મિત્રો, આજે આપણે વાત કરીશું એક પાવન તહેવારની, દેવશયની એકાદશી। આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાને યોગ નિંદ્રામાં વિલીન કરે છે અને આજથી શરૂ થાય છે પવિત્ર ચાતુર્માસ। દેવશયની એકાદશી, જેને પદ્મા એકાદશી કે હરિશાયની એકાદશી પણ કહે છે, દર વર્ષ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે। આ વખતે દેવશયની એકાદશી 6 જુલાઈ 2025 રવિવારના રોજ છે। આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગર ખાતે યોગ નિંદ્રામાં જાય છે અને આખા 4 મહિના સુધી સ્થિર રહે છે। ચાલો હવે જાણી લઈએ દેવશયની એકાદશીની તિથિ અને પૂજા સમય। એકાદશી તિથિનો પ્રારંભ થશે 5 જુલાઈ 2025 સાંજના 6:58 પર। એકાદશી તિથિનું સમાપન થશે 6 જુલાઈ રાત્રિના 9:14 પર। વ્રતનો પારણ સમય રહેશે 7 જુલાઈ 2025 સવારે 5:29 से 8:16 તક। દેવશયની એકાદશીના દિવસે પૂજામાં શાંતિ અને શ્રદ્ધા વૈરાગ્ય હોવો જરૂરી છે। આ દિવસે સવારે સ્નાન પછી ભગવાન વિષ્ણુને પીળા કપડાં પહેરાવો, તેમને પીળા ફૂલ, તુલસીના પત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામ અર્પણ કરો। પૂજા વિધિમાં સામેલ થાય છે દીવો પ્રગટાવવો, તુલસીદળ ધરાવવો, પીળા મીઠાઈ અથવા ફળ ભોગ ધરાવવો, ઓમ નમો નારાયણ મંત્ર જાપ કરવો, આરતી અને ધ્યાન દ્વારા પૂજા અર્પણ કરવી। દેવશયની એકાદશી શરૂ થાય છે ચાતુર્માસ, જે અગત્યના 4 ધાર્મિક મહિના ગણાય છે। આ સમયગાળા દરમિયાન અનેક વ્રતો અને ઉપવાસનો અનુસંધાન થાય છે। માન્યતા છે કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જવા કરતાં બ્રહ્માંડની તમામ શુભ શક્તિઓ પણ શાંત થવા લાગે છે, એટલે જ આ સમયમાં ધાર્મિક અનુષ્ઠાન, તપ, દાન અને સદાચરણ પર ભાર આપવામાં આવે છે। દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી મન શુદ્ધ થાય છે, પાપોનો નાશ થાય છે, કર્મોમાંથી મુક્તિ મળે છે અને આત્માનો ઉદ્ધાર થાય છે। આ દિવસના પગલે વ્યક્તિ પોતાને નવી ઉજાસ તરફ દોરી શકે છે, કારણ કે એ ઈશ્વર સાથે સંવાદ સાધવાનો દિવસ છે। આવી છે ભગવાન વિષ્ણુની પાવન એકાદશી। આ દિવસે ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની આરાધના કરીને ચાતુર્માસમાં આધ્યાત્મિક સફર શરૂ કરીએ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી હરિ, ધન્યવાદ।